તો આ દ્રશ્યો કોંગ્રેસ કાર્યાલય બહારના છે। ઉદય રંજન અમારી સાથે ત્યાંથી જોડાયેલા છે। ઉદય, ત્યાં શું નારેબાજી થઈ રહી છે, શું કહી રહ્યા છે બીજેપી તરફથી જે લોકો વિરોધ કરવા માટે ત્યાં પહોંચ્યા છે અને કેવા દ્રશ્યો ત્યાં? વાત કરવામાં દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ અત્યારે કે વિરોધ ચાલી રહ્યો છે। વિરોધને લઈ અને તમે જોઈ શકો મોટી માત્રામાં અત્યારે લોકો જે છે એકઠા થયા છે। શું કહેશો તમે વિરોધ કરવા આવ્યા શું કહેશો? ગઈકાલે જે દિલ્હી પાર્લામેન્ટના બહાર જે પ્રધાનમંત્રીજીના આવાસસ્થાનની પાછળના ગેટ પર જે રાહુલજીએ ખોટી રીતે, તદ્દન ખોટી રીતે યુવાઓને, દેશના યુવાઓને ગેરમાર્ગે દોરી અને જે આ નૃત્ય કર્યું છે, નિમ્ન કક્ષાની વૃત્તિ કરી છે, એ બદલનો આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ છે। કોંગ્રેસનો વિરોધ એ નીટની પરીક્ષા થઈ ચૂકી છે, રિઝલ્ટ પરિણામ જાહેર થઈ ચૂક્યું છે, તેમ છતાં તેને ખોટી રીતે મુદ્દો બનાવી અને યુવાઓને ગેરમાર્ગે દોરવાનું જે કામ કોંગ્રેસ કરી રહી છે, જે તાનાશાહી કરી રહી છે, એનો અમે આજે વિરોધ નોંધાવી રહ્યા છીએ। ગણેશભાઈ, વિરોધ કરવા આવ્યા શું કહેશો? કાલે જે જંતર મંતરથી રાહુલ ગાંધી પંતપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ સ્થાન સુધી ગયા, આ એક તદ્દન ખોટું છે। તમે વિરોધ કરો પણ તમે આ રીતે પંતપ્રધાનના બારામાં અશબ્દો બોલો અને એમનો વિરોધ કરો એ માન્ય નથી। એના વિરોધમાં અમે અહીંયા આવ્યા છીએ। અમારો એ સવાલ છે કે આ જે ધરણા ચાલુ છે, હવે નીટના વિદ્યાર્થી માટે છે કે દેશનું અપમાન કરવા માટે છે, સંસદનું કામ રોકવા માટે છે? એનું કારણ એ છે કે આ ધરણા લગભગ 20 દિવસ મહિનાથી ચાલુ છે અને ત્યાં આગળ પહોંચેલા લોકો જેને તમે જુઓ કે અરુંધતી રોય, કે જેનું કહેવું છે કે કાશ્મીર છે ભારતનો હિસ્સો નથી, એવા લોકો ત્યાં આગળ ઊભા સીતાના પતિ આવા શબ્દો વપરાય છે। મીન્સ આ જે મંચ છે એ દેશદ્રોહ, હિન્દુ વિરોધ અને દેશના રાષ્ટ્રવાદી લોકોને મનને ઠેસ પહોંચાડવા માટેનો એક એમ કહેવાય કે તુક્કો છે કે જેને ક્યાંથી ફંડ મળે છે, આ લોકો ક્યાંથી આવે છે, એક અમેરિકન અહીં આગળ આવીને આ પૂરેપૂરું ચલાવે છે। વત્તા બીજી વસ્તુ, દરેક પાર્ટીના લોકો ત્યાં આગળ પહોંચે છે એ બી એવા જ લોકો છે કે જે ખરેખર સરકારનો આજ સુધી વિદેશમાં જઈને વિરોધ કરતા આવ્યા છે। રાહુલ ગાંધી જે અત્યાર સુધી આ પ્રદર્શનમાં હતા ગયા અને સંસદ શરૂ થવાના સમયે જ એ આ પ્રદર્શનમાં ગયા, મીન્સ એ સૂચવે છે કે સંસદનું કામ, મીન્સ જનતાના પૈસાનો ટેક્સ બરબાદ કરી સંસદનું દરેક કામ જે છે એ રોકવા માંગે છે। એટલે અમારો વિરોધ એ છે કે પ્રદર્શન હોય, આ જે વસ્તુ બની નીટની અંદર જે પેપર લીક થયું એ વર્ષોથી થતા આવ્યા છે, આ ફેર બી થયું। ખરેખર સરકારે આના વિશે તપાસ કરવી જોઈએ, ક્યાંક ભૂલ છે અને એના વિશે અમે વિદ્યાર્થીઓની સાથે છીએ। પણ અહીંયા જે આ મંચ પર થઈ રહ્યું છે એ સદંતર એક પ્રકારનો દેશદ્રોહ છે, દુનિયામાં દેશનું નામ બદનામ કરવાનું એક કાવતરું છે। શું કહેશો તમે? બસ આ ખોટું છે, જે એમને આંદોલન કર્યું એ ખોટું છે। શિક્ષણ મંત્રીને ખસેડવાની વાત હતી, વાર્તાલાપથી બધું હલ થાય એવું હતું, પણ એમની માંગ ખોટી છે। એક જ કહેવા માંગે કે ખોટા છે ને ખોટા છે। જે પ્રમાણે મોદી સાહેબે કીધેલું છે કે આની ઉપર કાર્યવાહી કરવામાં આવશે, તે છતાં બી કોંગ્રેસ અને વિપક્ષ માનતા નથી। આ બધું ખોટું થઈ રહ્યું છે, દેશને અને મોદી સાહેબને બદનામ કરવાનું કાવતરું કરી રહ્યા છે કોંગ્રેસ વાળા। मोदी साहब के ऊपर जो भी इल्जाम लगा है वो सब झूठ बोल रहे हैं। वो नीट का पेपर की बात सही है, लेकिन मोदी का ऊपर खोटा इल्जाम लगे जा रहा है। તો તમે જોઈ શકો છો કે જે પ્રમાણે અત્યારે વિરોધ પ્રદર્શન અહીંયા ચાલી રહ્યું છે બહેનોનો સાથે, એટલે ક્યાંક ને ક્યાંક જે છે નારા જે છે એ લાગી રહ્યા છે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને હવે કોંગ્રેસ જે રીતે વિરોધ કરી રહ્યું છે ત્યાં જઈશું। અર્પણ અમારી સાથે જોડાયેલા છે। અર્પણ, બેનરોમાં શું લખેલું છે? કોંગ્રેસના નેતાઓ જ્યારે વિરોધ કરી રહ્યા છે, શું કહેવું છે તેમનું, શું કહી રહ્યા છે તે લોકો? દીક્ષિતા, હાલ તો તમામ મીડિયા કર્મીઓને કોંગ્રેસ કાર્યાલયથી દૂર અને બહારની તરફ જ રાખવામાં આવે છે, પરંતુ અંદરની તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં કોંગ્રેસના નેતાઓ, આગેવાનો જે છે પોતાની સાથે જે વિવિધ પ્લે કાર્ડ લઈને બેઠે છે,
અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ, ભાજપ સરકાર વિરુદ્ધ, ભાજપ પક્ષ વિરુદ્ધ હાલમાં તેઓ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આપ જોઈ શકો છો સતત સૂત્રોનો મારો કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના જ કાર્યાલયમાં બેસીને કરવામાં આવી રહ્યો છે. કારણ કે પોલીસે જે રીતની ઘેરાબંધી તેમની કરી છે તેમને પણ બહારની તરફ આવવાની મંજૂરી નથી અને બહારથી અન્ય કોઈ વ્યક્તિને પણ અંદરની તરફ જવાની મંજૂરી નથી. એટલે રીતસરનો કિલ્લેબંધી કોંગ્રેસ કાર્યાલયની બહાર પોલીસે ગોઠવી દીધી છે. આપ જોઈ શકો છો આખો જે કાર્યાલય છે ડાબેથી જમણે સુધી જ્યાં નજર કરો ત્યાં ફક્ત ને ફક્ત દંડાધારી પોલીસ જવાનો જ નજરે પડે છે. અને અંદરની તરફ એક કરતાં વધુ ડીસીપી કક્ષાના અધિકારી, એસીપી કક્ષાના અધિકારી, સશસ્ત્ર પીઆઈ સહિતનો કાફલો છે. એટલે આ આખા વ્યવસ્થા, આખા આયોજનનો મુખ્ય હેતુ એ છે કે ભૂતકાળમાં જ્યારે દેખાવો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીંયા થયા હતા તો સામસામે બંને પક્ષના કાર્યકરો આવી ગયા હતા અને ઉગ્ર પથ્થરમારો થયો હતો. એટલે આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેને ધ્યાનમાં રાખીને જ પોલીસે આ તમામ સુરક્ષાના તકેદારીના પગલાં અહીંયા લીધા છે. એટલે જોવાનું એ રહે છે કે ભાજપના કાર્યકરો, ભાજપના નેતાઓ હાલ તો શાંતિપૂર્વક જે દેખાવ છે તે કરવાની જાહેરાત કરી રહ્યા છે અને હાલમાં શાંતિપૂર્વક જે દેખાવ છે તે ચાલી પણ રહ્યા છે. પરંતુ રાજકીય પક્ષ છે બંને તરફ ક્યારે કોણ શું પગલાં ભરશે તેની આગાહી પણ કરી શકાતી નથી. એટલે સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે ભાજપના કાર્યકરો અહીંયાથી રવાના ન થાય ત્યાં સુધી આ ચુસ્ત બંદોબસ્ત જે છે કોંગ્રેસ કાર્યાલયની બહાર રાખવામાં આવશે અને તે બાદ કોંગ્રેસના કાર્યકરોને પણ અહીંયાથી રવાના કરવામાં આવશે અને બાદમાં પોલીસ અહીંયાથી રવાના થશે. દીક્ષિતા, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. કોંગ્રેસ કાર્યાલયની બહારના આ દ્રશ્યો છે. નીટ પેપર લીકનો જે મુદ્દો છે તેને લઈને જંતર મંતર પર યુવાનોએ ધરણા કર્યા હતા અને ત્યાર પછી વિપક્ષ નેતાઓ છે, રાહુલ ગાંધી છે, મલ્લિકાર્જુન ખડગે છે, પ્રિયંકા ગાંધી વાડ્રા છે, એ ત્યાં પહોંચ્યા હતા પીએમ આવાસ ખાતે અને ત્યાં તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને તેને લઈને આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને ત્યાં તે લોકો બેનરો સાથે પહોંચ્યા છે અને ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસ કાર્યાલયના આ દ્રશ્યો છે અને ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કારણ કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. કારણ કે ભૂતકાળમાં જે દ્રશ્યો સામે આવ્યા હતા તે ફરી એકવાર ન બને તેનું ધ્યાન અહીંયા રાખવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના જે નેતાઓ છે તે પણ હાથમાં બેનર સાથે અને નીટ પરીક્ષાને લઈને તેમણે આ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી જેમનો આ વિરોધ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યો છે એ પૂરો નહીં થાય ત્યાં સુધી આ જ રીતે રાજીવ ગાંધી ભવનની અંદર કોંગ્રેસના નેતાઓ છે તેમને રાખવામાં આવશે અને ત્યાર પછી આ વિરોધ પૂરો થશે ત્યાર પછી તેમને અહીંયાથી રવાના કરવામાં આવશે. એ આખો જે વિસ્તાર છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે, ત્યાં કોઈને પણ ફરક દેવામાં નથી આવી રહ્યા. મીડિયા કર્મીઓને પણ કોંગ્રેસના નેતાઓથી દૂર રાખવામાં આવી રહ્યા છે. ઉદય અમારી સાથે જોડાયેલા છે અને જ્યાં ભારતીય જનતા પાર્ટી છે જે વિરોધ કરી રહી છે તેની વચ્ચેથી ઉદય રંજન સતત અપડેટ્સ આપી રહ્યા છે. ઉદય, ક્યાં સુધી આ વિરોધ ચાલવાનો છે? કારણ કે કોંગ્રેસ છે તેના સભ્યો છે તેમને પણ એક તરફ બંધ રાખવામાં આવ્યા છે કારણ કે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય. ક્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો આ વિરોધ રહેશે? જે પ્રકારે પ્રધાનમંત્રી શ્રીનું નિવાસસ્થાન એટલે ખૂબ સુરક્ષિત જગ્યા હોય છે ત્યાં કોંગ્રેસના જવાબદાર વ્યક્તિ રાહુલ ગાંધીજી દ્વારા એમની જે સિક્યુરિટી છે એને પણ ધ્યાન ના રાખીને જે પ્રકારે રાહુલ ગાંધીએ ત્યાં ધરણા કર્યા એની વિરુદ્ધમાં આજે કોંગ્રેસ ભવન સાથે ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા એના વિરુદ્ધમાં આજે પ્રદર્શન કરવા માટે આવ્યો છે. કેટલા વાગ્યા સુધી આ વિરોધ ચાલશે? બસ અમારા પ્રદેશ પ્રમુખ અત્યારે હાજર છે અને જ્યાં સુધી પાર્ટીનો આદેશ હશે અને જ્યાં સુધી કોંગ્રેસના રાહુલ ગાંધી માફી નહીં માગે ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે. તો તમે જોયું એ પ્રમાણે કે આ આખો વિરોધ જે છે હજી ચાલી રહ્યો છે અને આમનામ ચાલુ રહેશે જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેવાનો છે. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી માત્રામાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ જે છે એ અત્યારે કોંગ્રેસ કાર્યાલયની બહાર જે છે આવી પહોંચ્યા છે અને ભયંકર વિરોધ જે છે જોરશોરથી કરી રહ્યા છે. દીક્ષિતા, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપ જુઓ, રાહુલ ગાંધી જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી આ પ્રકારનો વિરોધ રહેશે. ત્યાંના લોકો, ત્યાંના નેતાઓનું આ કહેવું છે અને આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે રાજીવ ગાંધી ભવન ખાતેના કે જ્યાં એક તરફ
સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બંદોબસ્ત પોલીસનો કરી દેવામાં આવ્યો છે। કોંગ્રેસ તરફથી બેનરો સાથે આ વિરોધ થઈ રહ્યા છે અને ત્યાંથી મીડિયા કર્મીઓને પણ દૂર રાખવામાં આવ્યા છે। તો બીજી તરફ થોડાક જ અંતરે ભારતીય જનતા પાર્ટીનું આ વિરોધ પ્રદર્શન છે। અનેક નેતાઓ તેમાં જોડાયા છે, કાર્યકરો છે અને બેનરો સાથે ત્યાં પહોંચ્યા છે। નીટનો આ જે મુદ્દો છે અને તેને લઈને જંતર મંતર પર જે યુવાનો છે તેનો આક્રોશ ફાટી નીકળ્યો હતો અને ત્યાર પછી તેમણે ન્યાયની માંગ કરી હતી। તેમના કેટલાક મુદ્દાઓ છે તેમણે સરકારની સમક્ષ રાખ્યા પણ છે અને હવે શું થાય છે આ આંદોલનનું એ જોવાનું રહેશે। પરંતુ સતત આ દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે અને જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી તે લોકો આ રીતે વિરોધ કરતા રહેશે કોંગ્રેસ ભવનની બહાર।